સમાચાર ભરૂચથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ભરૂચનું આમોદ કે જ્યાં મૌલવીની ધરપકડ કરવામાં આવી છે। વૈમનસ્ય ફેલાય તેવી પોસ્ટ કરનાર મૌલવીની ધરપકડ કરવામાં આવી છે। મૌલવી અબ્દુલ રહીમ રાઠોડ જેના ઘરે અને મદ્રેસામાં પણ તપાસ કરવામાં આવી। મૌલવી ધર્માંતરણના કેસમાં પણ સંડોવાયેલા હોવાનો ખુલાસો થયો છે। વોટ્સએપમાં અનેક ગ્રુપમાં આવી પોસ્ટ શેર કર્યાની મૌલવીએ ખુદ કબૂલાત કરી છે। દારુલ ઉલૂમ બરકાતે ખ્વાજાનો સંચાલક છે મૌલવી અબ્દુલ રહીમ રાઠોડ। બકરીદના તહેવાર અનુસંધાને પશુ જેવા કે ગાય વગેરેની કુરબાની અંગેની સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થયેલી હતી, જે પોસ્ટમાં કુરબાનીનો તરીકે પોસ્ટ કરેલી હતી, જેમાં મોટા પશુઓની કતલ એમાં ગાયનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો હતો, બરાબર। અને આ પોસ્ટ છે એ દારુલ ઉલૂમ બરકાતે ખ્વાજા આમોદના નેજા હેઠળ સંચાલન કરતા અબ્દુલ રહીમ રાઠોડનાએ કરેલાનું હોવાનું તપાસ દરમિયાન ધ્યાનમાં આવતા આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર.એસ.વાર નાઓએ સૌપ્રથમ સુલેભંગ ના થાય તે સારું તેમના અટકાયતી પગલામાં લેવામાં આવેલ હતા, તથા અન્ય ધર્મની લાગણી ન દુભાય તે સારું તેમના વિરુદ્ધમાં શ્રી સરકાર તરફે આર.એસ.વાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર આમોદ નાઓએ એમના વિરુદ્ધમાં ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 287/2024 આઈપીસી તથા આઈટી એક્ટની કલમો મુજબ એમના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે, અને આ ગુનાની તપાસ ભરૂચ જિલ્લા એસઓજી કરી રહેલ છે।